નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરીશું દેશી ગાય સહાય યોજના। જો તમારા ઘરે ગાય છે તો તમને મળશે ₹10,800ની સહાય। તો જાણીએ સંપૂર્ણ માહિતી। જો તમારા ઘરે દેશી ગાય છે તો તમને મળશે ₹10,800ની સહાય। આવી રીતે ભરો ફોર્મ। ગાય સહાય યોજના 2026 ગાય સહાય યોજના ગુજરાત એ ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ગાયો સાથે કુદરતી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતોને ટેકો આપવા માટે એક ખાસ યોજના છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેતી ખર્ચ ઘટાડવાનો અને ગાયના છાણ અને મૂત્રનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરીને પાક ઉત્પાદનમાં વધારો કરવાનો છે। જો તમે ગુજરાતમાં કુદરતી ખેતી કરતા ખેડૂત છો તો આ યોજના તમને નાણાકીય મદદ પૂરી પાડી શકે છે અને તમારી ખેતી પદ્ધતિઓમાં સુધારો કરી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ગાય સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે રાસાયણિક ખાતરોને બદલે વધુ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો, ખેડૂતોને કુદરતી રીતે અને ઓછા ખર્ચે વધુ સારા પાક ઉગાડવામાં મદદ કરે છે। ખેત ઉત્પાદન અને આવક વધારો, કુદરતી ખેતી કરતા લોકોને દર વર્ષે ₹10,800ની આપીને ખેડૂતોને ટેકો આપવો, પર્યાવરણને મદદ કરતી અને પાણી બચાવતી ખેતી તકનીકોને પ્રોત્સાહન આપવા માટે આનો ઉદ્દેશ છે આ યોજનાનો। ગાય સહાય યોજના માટેની પાત્રતા અને ધોરણ નક્કી કરીએ તો ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ જેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ સત્તાવાર ઓળખ ટેગવાળી દેશી ગાય હોવી જોઈએ, જમીન માલિકીના દસ્તાવેજો હોવા જોઈએ, બધી જાતિના ખેડૂતો માટે ખુલ્લું છે આ પોર્ટલ, નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતી શીખી હોવી જોઈએ, ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂત પાત્ર છે। ગાય સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો એટલે કે મિત્રો તમારે જો આ યોજનાની સહાય લેવી હોય તો આમાં જે અમે અત્યારે ડોક્યુમેન્ટ સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ તેની જરૂર પડશે, જેમાં છે આધાર કાર્ડ, 8 અંકની નકલ જમીન રેકર્ડમાં, ત્યારબાદ બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેક, ગાય ઓળખનો ટેગ નંબર, જો જમીન સંયુક્ત માલિકીની હોય તો સંમતિનું ફોર્મ। ત્યારબાદ વાત કરીએ તો ગાય સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા જોઈ લેશું, જેમાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જે ikhedut.gujarat.gov.in પર તમે આ ફોર્મ ભરી શકો છો, જેમાં હોમ પેજ પર સ્કીમ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ યોજનાઓની યાદીમાંથી ગાય સહાય યોજના પસંદ કરો। જો તમે નવા વપરાશકર્તા છો તો એકાઉન્ટ બનાવવા માટે નોંધણી કરો બટન પર ક્લિક કરો। ત્યારબાદ બધી જરૂરી વિગતો યોગ્ય રીતે ભરો અને નોંધણી ફોર્મ સબમિટ કરો। ત્યારબાદ નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને ત્યારબાદ ગાય સહાય યોજના માટે અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારો વ્યક્તિગત, બેંક, રેશન કાર્ડ અને જમીનની વિગતો સાથે અરજી ફોર્મ ભરો, જેમાં જે અરજીમાં તમારે મિત્રો દર્શાવવાની વિગત છે ત્યાં તમારે જેના નામનું ફોર્મ ભરવાનું છે તેની વિગતો દર્શાવવાની રહેશે। ત્યારબાદ સૂચનાઓ અનુસાર બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જે અમે તમને અગાઉ વિડીયોમાં જે લિસ્ટ પ્રમાણે બતાવ્યા તે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે મિત્રો કેપ્ચા કોડ દાખલ કરી અને તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવાની રહેશે। જો તમે પાત્રતા અથવા તો આવશ્યકતાઓને પૂર્ણ કરો છો અને પગલા કાળજીપૂર્વક અનુસરો છો તો તમે સરળતાથી ગાય સહાય યોજના ગુજરાત માટે અરજી કરી શકો છો અને 2025માં કુદરતી ખેતી સહાયનો લાભ મેળવી શકો છો મિત્રો।